હેલો એન્ડ વેલકમ એવરીવન. સ્વાગત છે તમારું ફરી એક વખત. શું તમે કોઈ ચમત્કારિક શક્તિમાં વિશ્વાસ ધરાવો છો, અથવા તો તમે એવું માનો છો કે તમારી પાસે જ એવી કોઈ અલૌકિક શક્તિ છે, યા તો પછી તમારા કોઈ ગુરુ, બાબા, બાપુ, ભુવા, પાદરી, મૌલવી યા સંત ફકીર પાસે એવી કોઈ અલૌકિક શક્તિ છે જેના દ્વારા એ કોઈ તાંત્રિક વિદ્યા કરી શકે છે, અથવા જાદુ ટોના કરી શકે છે, આત્માઓને બોલાવીને વાતો કરી શકે છે, અથવા તો માતાજી કે સુરાપુરાને પોતાના શરીરમાં બોલાવી શકે છે અને ધૂણી શકે છે? જો હા, તો આ વિડીયો તમારા માટે જ છે. તમારી અલૌકિક શક્તિ, તમારી આ પારલૌકિક કરતૂતો તમને રાતોરાત કરોડપતિ નહીં અરબોપતિ બનાવી દેશે. તમારા ગુરુ, તમારા જે બી ભુવા હોય, ફકીર હોય, બાપુ હોય, પાદરી હોય, મૌલવી હોય, જેમ પણ હોય, એને રાતોરાત આખા વિશ્વમાં નામના મળી જશે અને ભારત ખરા અર્થમાં વિશ્વગુરુ બની જશે. એટલે આ મોકો ચૂકતા નહીં અને આ વિડીયોને અંત સુધી જોજો. તો હમણાં જ એટલે કે 5 દિવસ પહેલા 21 ઓગસ્ટે ગુજરાતની વિધાનસભામાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો પસાર થયો. આ કાયદાનો સંપૂર્ણ શ્રેય આપવો પડે પ્રખર રેશનાલિસ્ટ અને ગુજરાતના નિવૃત્ત પ્રિન્સિપલ એવા અશ્વિનભાઈ કારિયા અને અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના વડા ગિરીશભાઈ શુંઢિયાને. ગુજરાતમાં છેલ્લા અમુક વર્ષોમાં કેટલીય એવી ઘટનાઓ સામે આવી હતી જેમાં અંધશ્રદ્ધા, પાખંડ અને ઢોંગ ધતિંગના પરિણામે કોઈ માસૂમે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોય. જેમ કે બનાસકાંઠા જિલ્લામાં નરબલી આપવાથી પોતાના લગ્ન થઈ જશે એવો વહેમ રાખીને એક માસૂમ બાળકની હત્યા કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં એક ચકચારી બનાવ બન્યો હતો જેમાં ખુદ મા બાપે પોતાની 14 વર્ષની બાળકીને વળગાડ હોવાની શંકા રાખીને એને 2 દિવસ સુધી ખેતરમાં બળબડતી આગ વચ્ચે ઊભી રાખવામાં આવી હતી અને ત્યારબાદ આ દાઝેલી દીકરીને સારવાર અર્થે લઈ જવાને બદલે ખેતરમાં 5 દિવસ સુધી ભૂખી તરસી ઊભી રાખવામાં આવી હતી અને જ્યાં માસૂમ બાળકીએ દમ તોડ્યો હતો. એ સિવાય પણ વચ્ચે જેને ગુજરાતમાં ખૂબ જ ચકચાર ફેલાવી હતી એક કેસ જેમાં દંપતીએ કમળ પૂજા કરવા માટે પોતાના માથા અર્પણ કરી દીધા હતા. આ અને આવી કેટલાય બનાવો આપણા ગુજરાતમાં અવારનવાર બનતા જ રહે છે, જેમાં તાંત્રિક વિદ્યા કે આવા જાદુ ટોનાના કારણે સ્ત્રીઓનું શારીરિક શોષણ થયું હોય, અથવા તો કોઈના રૂપિયા પડાવી લીધા હોય, યા તો પછી આવી રીતે કોઈનો જીવ ગયો હોય. આવી જ બધી વસ્તુઓથી ત્રાસીને ગુજરાતના રેશનલિસ્ટ એવા અશ્વિનભાઈ કારિયા અને ગિરીશભાઈ શુંઢિયાએ પોતાની ટીમ સાથે મળીને 2007 થી લઈને 24 સુધીમાં તમામ MP, MLA, કલેક્ટર્સ, નેતાઓને 500 કરતા વધારે પત્રો લખ્યા હતા, પણ આ પત્રોનો કોઈ પણ સકારાત્મક જવાબ આપ્યો નહોતો. છેવટે અશ્વિનભાઈ અને ગિરીશભાઈએ મળીને ગુજરાતની હાઈકોર્ટમાં જાન્યુઆરી 2024માં પિટિશન દાખલ કરી. ત્યારબાદ 12 જુલાઈએ હાઈકોર્ટે સરકારને લેખિતમાં સૂચના આપી અને ત્યારબાદ આખરે 21 ઓગસ્ટ 2024ના રોજ ગુજરાતને અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો મળ્યો. જો કે મહારાષ્ટ્રમાં તો આ કાયદો 2013 થી જ અસ્તિત્વમાં છે. પ્રખર રેશનાલિસ્ટ એવા નરેન્દ્ર દાભોલકરની કટ્ટર ધાર્મિક લોકો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ સફાળી જાગેલી મહારાષ્ટ્ર સરકારે 21 ઓગસ્ટ 2013ના રોજ આ બિલને વટહુકમ તરીકે પસાર કર્યું હતું. અંધશ્રદ્ધા, પાખંડ, ઢોંગ ધતિંગ, તાંત્રિક વિધિ વગેરે જેવી વસ્તુઓ સામે દુનિયાભરના રેશનાલિસ્ટ લોકો એકી અવાજે વિરોધ નોંધાવે છે. એમ છતાં પણ આજે 21મી સદીમાં પણ આમાં કંઈ ખાસ ફરક જોવા મળ્યો નથી. અને એમાંય ભારત જેવા ધર્મભીરુ, પંથભીરુ, સંપ્રદાયભીરુ દેશમાં તો આવી વાત લોકોને સમજાવવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. છતાં પણ દુનિયામાં એવા કેટલાય લોકો છે જેમણે પોતાનું આખું જીવન ખર્ચી લોકોને પાખંડ અને અંધશ્રદ્ધામાંથી ઉપર લાવવા માટે. જેમ કે ડોક્ટર અબ્રાહમ થોમસ કઉર, જે શ્રીલંકાના ફેમસ રેશનાલિસ્ટ છે, જેમણે પોતાની આખી જિંદગી અલૌકિક અને પારલૌકિક શક્તિઓની સચ્ચાઈ જાણવામાં વિતાવી દીધી. એમણે લગભગ દરેક પ્રકારના ચમત્કાર અને અલૌકિક શક્તિઓનો ગહેરાઈથી અભ્યાસ કર્યો અને ત્યારબાદ એ તારણ આપ્યું હતું કે દુનિયામાં ચમત્કાર જેવું કશું જ હોતું નથી. લોકોને પાખંડ અને અંધશ્રદ્ધામાંથી દૂર કરવા માટે ડોક્ટર થોમસે કેટલાક પુસ્તકો પણ લખ્યા હતા. ડોક્ટર થોમસના કહેવા અનુસાર આ દુનિયામાં હજુ સુધી કોઈ પણ વ્યક્તિ અલૌકિક કે પારલૌકિક શક્તિ
શક્તિઓ લઈને પેદા થયો નથી. જે વ્યક્તિ એવો દાવો કરે છે કે એની પાસે એવી કોઈ પણ ચમત્કારિક અલૌકિક શક્તિ છે, એ યા તો મક્કાર છે યા તો માનસિક રોગી છે. અલૌકિક કે ચમત્કારિક દિવ્ય શક્તિઓ ધરાવનારા મનુષ્યો મોટા ભાગે પુસ્તકોમાં જ જોવા મળે છે. રિયલ લાઈફમાં એમનું કોઈ અસ્તિત્વ હોતું નથી. આજથી લગભગ 75 વર્ષ પહેલા ડોક્ટર થોમસ કવૂરે દરેક પ્રકારના પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરીને દુનિયાભરના તાંત્રિકો, માંત્રિકો, જ્યોતિષો, બાબાઓ, ભુવાઓ, ગુરુઓ, પાદરીઓ, મૌલવીઓ બધાને ખુલ્લી ચેલેન્જ આપી હતી કે એ આવીને એમની સામે એમનો ચમત્કાર અથવા તો દિવ્ય શક્તિ સાબિત કરી દે અને 1 લાખ રૂપિયાની ઇનામ રાશિ જીતી જાય. પણ મજાની વાત તો એ છે કે એમના જીવનકાળ દરમિયાન કોઈએ પણ આ રકમ સામે દાવો માંડ્યો નહોતો. હવે 1 લાખ રૂપિયા આજે તમને ઓછા લાગશે, પણ આજથી 75 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું મૂલ્ય તમે સમજી શકો છો કરોડો રૂપિયામાં હતું. એમ છતાં પણ એ સમયે પણ દુનિયાભરનો કોઈ પણ ચમત્કારિક શક્તિનો દાવો કરનાર વ્યક્તિ આ રકમ ઉપર દાવો માંડી શક્યો નહોતો. એ સિવાય 1984માં મેઘરાજ મિત્તરજીએ તર્કશીલ સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી છે. આજે રેશનલિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાથી ઓળખાય છે. આના તમામ સભ્યો 1984 થી લઈને આજ દિન સુધી સમાજને પાખંડ અને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરવા માટે દિવસ રાત પ્રયત્નશીલ છે. આ સોસાયટી દ્વારા પણ દુનિયાભરના તાંત્રિકો, માંત્રિકો, જ્યોતિષીઓ, મુલ્લા, મૌલવી, પાદરી, બાપુ, બાવા, ભુવા બધાને ઓપન ચેલેન્જ આપવામાં આવી છે કે એમની જાહેર કરાયેલી ચેલેન્જને સ્વીકાર કરો, ચેલેન્જને પૂરી કરો અને કરોડો રૂપિયા ઇનામમાં જીતો. પણ આજ સુધી હજુ આ રકમ પર કોઈ દાવો માંડી શક્યું નથી. એ સિવાય પણ દુનિયાભરની રેશનાલિસ્ટ સોસાયટી, રેશનાલિસ્ટ ગ્રુપો દ્વારા કરોડો અરબો રૂપિયાના ઇનામો ઘોષિત કરવામાં આવ્યા છે, પણ હજી સુધી આ રકમ એમની એમ જ છે. એટલા માટે જ હું કહું છું કે ભારતના અને આ વિડીયો જે જો લોકો જોઈ રહ્યા છે, તમારામાંથી જો કોઈને એવું લાગતું હોય કે તમારા ગુરુ કે તમારા ભુવા જેને માતાજી કે સુરાપુરા આવે છે, અથવા તો તમારા જ્યોતિષી જેની પાસે તમે તમારી કુંડળી કઢાવો છો, હાથ જોવડાવો છો, અથવા કોઈ પણ એવી વ્યક્તિને તમે ઓળખો છો જે એની પાસે અલૌકિક કે ચમત્કારિક શક્તિ હોવાનો દાવો કરે છે, એના સુધી આ મેસેજ પહોંચાડી દેજો અને એમને કહેજો કે એમની પાસે મોકો છે રાતોરાત કરોડપતિ બનવાનો. હા, જો એ લોકો એવું કહેતા હોય કે અમને પૈસાનો મોહ નથી, તો એને કહેજો કે આ દુનિયામાં ઘણા ગરીબ લોકો છે, તમને મોહ ના હોય તો કઈ નહીં, તમે એટલીસ્ટ ચેલેન્જ પૂરી કરીને પૈસા જીતી લો. આપણે જરૂરિયાતમંદ લોકોમાં એ પૈસા વેચી દેશું, પણ એટલીસ્ટ સાબિત તો થઈ જશે કે ચમત્કાર જેવું પણ દુનિયામાં હાલ છે. હવે પ્લીઝ એવું ના કહેતા કે આ બધી શક્તિઓ તો ગુપ્ત હોય છે, બહાર એનું પ્રદર્શન કરવામાં આવતું નથી, અમને માતાજી કે ભુવા આ તો સત્ય છે, બહાર અમે આનું પ્રદર્શન ના કરીએ, તો આ તો ખોટું છે. કારણ કે જો તમે તમારી સોસાયટીમાં, ગામમાં, સિટીમાં, આડોશી પાડોશીઓ વચ્ચે, ગરીબ ભોળા લોકો વચ્ચે જો તમે પ્રદર્શન કરી શકતા હોય, ધૂણી શકતા હોય, કુંડળી અને હાથ જોઈ શકતા હોય, તો આખી દુનિયા સામે કેમ ના કરી શકો? એ પણ માણસ છે, આ પણ માણસ છે. ઉલટા તમને રાતોરાત ખ્યાતિ મળી જશે. સોસાયટીઓ દ્વારા જાહેર કરાયેલા ઇનામને જીતવા માટે એમણે કેટલીક શરતો મૂકી છે, ચેલેન્જ મૂક્યા છે, જેમાંથી કોઈ પણ એક ચેલેન્જ પૂરો કરવા પર તમે લાખો કરોડો રૂપિયા જીતી શકો છો. જેમ કે સીલબંધ પેકેટમાં રાખેલી નોટ જેવી જ બીજી નોટ હવામાંથી પેદા કરી દેવી, અથવા તો સીલબંધ પેકેટમાં રાખેલી નોટનો નંબર જાહેર કરી દેવો, 30 સેકન્ડ સુધી યોગ શક્તિ દ્વારા શ્વાસ રોકવા, સળગતી આગમાં 30 સેકન્ડ સુધી ઊભા રહેવું, પાણી ઉપર ચાલવું, યોગ શક્તિ દ્વારા શરીરને હવામાં અદ્ધર લઈ જવું, યોગ શક્તિની મદદથી 30 મિનિટ સુધી શ્વાસ રોકવા, એક જગ્યાએ શરીર મૂકીને અન્ય જગ્યાએ પ્રગટ થઈ જવું, તાળાબંધ રૂમમાંથી અલૌકિક શક્તિની મદદથી બહાર આવી જવું, ફોટો પાડી શકાય એવી આત્મા અથવા પ્રેતને બોલાવવું, ફોટો પાડ્યા બાદ ફોટામાંથી ગાયબ થઈ જવું, પાણીને પેટ્રોલ યા તો દારૂમાં બદલી નાખવું, અથવા દારૂને લોહીમાં પરિવર્તિત કરી દેવું, અને 10 અલગ અલગ વ્યક્તિઓના હસ્તરેખા ચિત્રો અને કુંડળીઓ જોઈને એ સ્ત્રી છે, પુરુષ, મૃત છે યા તો જીવિત છે, ભણતર, લગ્ન, બાળકો વિશે સચોટ માહિતી આપવી. તો આ પ્રકારની કેટલીક ચેલેન્જ છે જે પૂરી કરવા પર તમે લાખો કરોડો રૂપિયા રાતોરાત જીતી શકો છો અને વિશ્વ સ્તરે ખ્યાતિ મેળવી શકો છો.
ચેલેન્જ સ્વીકાર કરનાર માટે અમુક આસાન શરતો હોય છે, જેમ કે ચેલેન્જ સ્વીકાર કરનારે અમુક રકમ ડિપોઝિટ તરીકે મૂકવી પડે છે. આ રકમ એટલા માટે લેવામાં આવે છે કારણ કે ભૂતકાળમાં અમુક લોકોએ ચેલેન્જ સ્વીકારવાની વાત કહી, સમય સ્થળ બધું જ નક્કી થઈ ગયું અને ત્યારબાદ તેઓ પાછળ હટી ગયા. એટલા માટે જ આવી શરત મૂકવામાં આવે છે. અમુક રકમ ડિપોઝિટ તરીકે લેવામાં આવે છે, જે ચેલેન્જ જીત્યા બાદ તમને ઇનામની રકમ સાથે સુપરત કરી દેવામાં આવશે. બીજું કે સોસાયટી દ્વારા નિયત કરેલ સ્થળ અને સમય ઉપર તમારે આ ચેલેન્જ પૂરી કરવી પડશે. હવે ઘણા લોકો તૈયારીમાં હશે કમેન્ટ કરવાની કે જ્યોતિષ તો એક વિજ્ઞાન છે, વિજ્ઞાન સાબિત કરતી કમેન્ટ કરશે, અથવા તો કહેશે કે દુનિયામાં બધા ઢોંગી પાખંડી નથી હોતા, અમારા બુઆ સાચા છે, એમના પંડમાં જે માતાજી કે સુરાપુરા આવે છે સાચા છે, અથવા તો બધા બાવા ફકીર મુલ્લા મૌલવી ખોટા નથી હોતા. તો તમે લોકો કમેન્ટ કરવામાં સમય વેસ્ટ ના કરો. તમને જેના ઉપર વિશ્વાસ છે, શ્રદ્ધા છે, આસ્થા છે, એમને લઈને જાઓ અને આ સોસાયટી પાસે આ ચેલેન્જ સ્વીકાર કરાવડાવો અને કરોડો રૂપિયા જીતવાનો આ સુવર્ણ તક જાતી ના કરો. અને મેં અગાઉ કહ્યું એમ, હવે એમ તો બિલકુલ ના કહેતા કે આ બધી શક્તિઓ જાહેર પ્રદર્શન કરવા માટે નથી હોતી, કારણ કે જો તમે મંદિર, ચર્ચ, મસ્જિદ, દરગાહ ઉપર જો તમારા ભોળા ભક્તો સામે પરચા પૂરી શકતા હોય તો આખી દુનિયા સામે ચમત્કાર બતાવવામાં તમને વાંધો ના હોવો જોઈએ. વિશ્વભરની રેશનલિસ્ટ સંસ્થાઓ કરોડો રૂપિયા આપવા તૈયાર છે, તો રાહ શેની જુઓ છો? જાઓ, કરો કંકુના, ધર્મના કામમાં ઢીલ ના હોવી જોઈએ. છેલ્લી અને આખરી વાત, દુનિયામાં ચમત્કાર, મેલી વિદ્યા, તોના ટોટકા, જાદુ જેવું કંઈ જ હોતું નથી. અને જે પણ તમે જોવો છો તમારી આસપાસ દુનિયામાં, એની પાછળ એક નિશ્ચિત મનોવિજ્ઞાન હોય છે, યા તો હાથ ચાલાકી હોય છે. આપણી અધૂરી જાણકારી અને ઓછા અભ્યાસના લીધે આપણે એવું માની લઈએ છીએ કે આ કોઈ અલૌકિક કે પારલૌકિક શક્તિ છે. અસલમાં એવું હોતું નથી. છતાંય તમને એવું લાગે કે ના એવું હોય જ છે, તો દુનિયાભરના રેશનલિસ્ટ અને વૈજ્ઞાનિકોની સામે તમને સાબિત કરવામાં શું જાય છે? આ ચમત્કારો, જાદુ ટોના પાછળ કયું વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને કારણો જવાબદાર છે, એની વિસ્તૃત ચર્ચા કરીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. આજના માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને ચમત્કારોનું પોસ્ટમોર્ટમ કરીએ. ત્યાં સુધી આવજો.